જય માતાજી, બધા કેમ છો? મજામાં છો ને? કેવો છે તમારા ગામમાં વરસાદ? અમારે રાતે 12 વાગે બંધ થઈ ગયો હતો અને અત્યારે 10:30 વાગે પાછો ચાલુ થયો કચ્છમાં. કાલે મેં કચરો નહોતો વાર્યો કારણ કે ઘરમાં ભેજ હતો એટલે લપસી જવાની બીક લાગે. તો આજે કચરો વાર્યો, વાસણ ઘસ્યા અને પાણી હાંડલામાં હતું, ગરમ મૂક્યું હતું ચૂલામાં. ચૂલો તો રસોડામાં મૂકી દીધો. તો મેં કીધું વાસણ ઘસીને હવે ડોલમાં પાણી લઈને જાઉં બાથરૂમમાં. ત્યાં સુધી તો વરસાદ કેટલો પડ્યો, વગર નાવા જઈ જ નહીં ગઈ. અને હવે બાથરૂમમાં જાઉં છું. મશીનમાં કપડાં નથી નાખવા, એમને જ ધોઈ નાખું. ખાલી મશીનમાં સૂકવી દઈશ. આલા લીલા કરી નાખું ને તો તાર ઉપર સુકાઈ જાય. પંચરત્ન દાળ લીધી છે, ફ્રીજમાંથી લઈને જઈએ કિચનમાં. તો પંચરત્ન દાળનું શાક કર્યું છે, પછી લચ્છા પરોઠા જેવા આવડે એવા, ડુંગળી, લીંબુ અને મરચું. તો ચાલો ફેમિલી, તમે પણ જમવા. માથું બાથું ઓર્યું નથી, બાંધણા ભર્યા. આજે રહેવાનો વાયદો હતો તો બાંધણા પૂરા કર્યા. 3 વાગ્યાની બેઠી હતી, 5 વાગ્યા. થેલીમાં ભરી દઉં, તૈયાર રાખું. હવે ચા પાણી કરશું. જો કાલે તો વરસાદ આવતો હતો ને, તો વરસાદના પાણીનો સંગ્રહ કર્યો અને એ જ વાપરતા હતા અમે. આજે તો વરસાદ નથી, ઉઘાડ નીકળ્યો છે એટલે પાણી આવે છે તો મોટર ચાલુ કરી દીધી. સાડા 9 થવા આવ્યા છે. પહેલાં 2 બાંધણા હતા, પૂરા કર્યા, થાકી ગઈ. હવે બીજું લીધું છે, એ પણ સવાર જ છે. વાસણ ઘસ્યા અને જમવામાં તો સવારનું પડ્યું હતું ને, એ જ અમે જમી લીધું છે. લોટ હતો ને એની રોટલી કરી નાખી અને શાક તો પડ્યું હતું અને દૂધ મેળવી દીધું. કાલે તો કામે જવાના છે. વરસાદ આજે આવ્યો નથી, સવારમાં છાંટા પડતા હતા, નીવા પાણી આવી ગયા હતા, અત્યારે નથી. તો અહીંયા હું મારા બ્લોગને એન્ડ આપું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બેનને સપોર્ટ કરજો. જય માતા.